વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગર વુડા વિસ્તારમાં ગટરની સમસ્યાથી રહીશો પરેશાન। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગર વુડા વિસ્તારના રહીશો છેલ્લા 6 મહિનાથી ગટરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। અનેક વખત સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। સંતોષનગર વુડાના રહીશો મોટી સંખ્યામાં વોર્ડ નંબર 11 કચેરીએ પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી। રહીશોનું કહેવું છે કે ગટરના ગંદા પાણીના કારણે દુર્ગંધ, ગંદકી અને રોગચાળાનો ભય સતત વધતો જઈ રહ્યો છે, છતાંય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। રજૂઆત દરમિયાન વોર્ડ 11ની મહિલા અધિકારી તેમજ ડ્રેનેજ વિભાગના અધિકારી બ્રહ્મભટ્ટે રહીશોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આવતીકાલે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરશે। આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અશફાક મલિક પણ રજૂઆતમાં જોડાયા હતા। તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહીશો સાથે મળીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। હવે સ્થાનિક રહીશોની નજર તંત્રના આશ્વાસન પર છે કે આગામી દિવસોમાં ખરેખર સ્થળ પર કામગીરી શરૂ થાય છે કે નહીં। તાંદલજા સંતોષનગર વુડાના મકાનોના રહીશો છેલ્લા 6-7 મહિના ઉપરાંતથી ગટરની સમસ્યાથી પીડાતા હતા। વારંવાર ફરિયાદ કરે ત્યારે કોઈ નાનું મોટું આગળની કોઈની ફરિયાદનું કામ કરી જાય ને આ બધી ફરિયાદોનું સમાધાન થઈ ગયું છે એવું એ કરે। આ જે લોકો છે એ લોકોના ઘરોમાં ગટરના પાણી ઉભરાઈને જઈ રહ્યા છે અને એની રજૂઆત કરવા આવ્યા છે। એ લોકોએ આજે સવારે છેલ્લા 8 દિવસથી વારંવાર રજૂઆત કરી છે, એટલે બહાના બતાવતા આજે અમે અહીં આવ્યા તો એવું કીધું છે કે આવતીકાલે એ જોઈ લેશે સ્થળ ઉપર વિઝિટ કરીને, અને જો પછી આવતીકાલે વિઝિટ કરીને 1-2 દિવસમાં સમાધાન કરે, જો નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। દ્રષ્ટિબેન બ્રહ્મભટ્ટ।